આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પારડી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2024-25 નું ₹77.60 કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરાયું. બજેટમાં શિક્ષણ ક્ષેત્રે, સમાજ કલ્યાણ, ખેતીવાડી, બાંધકામ, કુદરતી આપત્તિ ક્ષેત્રે નાણાકીય જોગવાઈ કરાઈ. પારડી તાલુકા પંચાયતની આજરોજ મળેલ સામાન્ય સભામાં વિકાસલક્ષી વર્ષ 2024-25 નું ₹77.60,06,000નું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. પારડી તાલુકા પંચાયતના સભાખંડમાં આજરોજ બપોરે 1 કલાકે પ્રમુખ દક્ષેશ પટેલના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી. સભામાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો. બાદમાં ગત સભામાં લીધેલ નિર્ણય પર લીધેલા પગલાં બાબતની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા પંચાયત પારડીનું વર્ષ 2024-25 નું ₹77.60,06,000નું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ દક્ષેશ પટેલે જણાવ્યું હતું કે પારડી તાલુકા પંચાયતના ભંડોળમાંથી બજેટમાં શિક્ષણ ક્ષેત્રે, સમાજ કલ્યાણ ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે અને કુદરતી આપત્તિ ક્ષેત્રે નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. સભામાં ઉપપ્રમુખ ડિમ્પલબેન પટેલ, કારોબારી અધ્યક્ષ રાકેશ પટેલ, સભ્ય બચુભાઈ પટેલ, સિનિયર ક્લાર્ક હારૂનભાઈ તથા સભ્યો હાજર રહ્યા હતા. આ સભામાં ભાજપ તરફી 21 અને કોંગ્રેસ તરફી 1 સભ્ય રહ્યા હતા, જેથી પૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની બોડી વિકાસલક્ષી બજેટને લીલી ઝંડી આપી હતી અને બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટ બધાની મંજૂરીથી બજેટ પાસ થયું અને બજેટની રકમ છે 77,60,06,000ની રકમ છે. સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. શિક્ષણ ક્ષેત્રે, સમાજ કલ્યાણ ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે અને કુદરતી આપત્તિ ક્ષેત્રે દ્વારા સભ્ય ફાળવવામાં આવ્યો છે અને બધા સભ્યો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. ઉમરગામમાં ખુલ્લા પ્લોટમાં બહારથી કચરો લાવી સળગાવતા લોકોમાં આક્રોશ. પ્રદૂષિત કચરો સળગાવતા ધુમાડાના ગોટે ગોટા ઉડતા સ્થાનિકોના આરોગ્ય સામે પ્રશ્નાર્થ. ઉમરગામ પાલિકા હદ વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં બહારથી જોખમી કચરો લાવી બાળવામાં આવતા લોકો રોષે ભરાયા હતા. અગાઉ પણ આ વિસ્તારમાં બેફામ કેમિકલ અને કચરો લાવી સળગાવતા હોવાની બૂમ ઉઠી હતી. ઉમરગામ પાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ બાબતે કડક કાર્યવાહી કરે તે માટે લોકોએ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી અસામાજિક તત્વો સામે પગલાં ભરવા માંગ કરી હતી. પ્રદૂષિત કચરો સળગાવતા ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા, ત્યારે સ્થાનિકોના આરોગ્ય સામે પણ પ્રશ્નો ઉઠ્યા હતા. ઉમરગામ વિસ્તારમાં બેફામ વધી રહેલા પ્રદૂષણ ત્રાસ સામે લોકોમાં ફરિયાદો ઉઠવા પામી છે. વલસાડમાં વેપારીઓ, બેન્કર્સ, ફાઇનાન્સ, આંગણિયા પેઢી વેપારીઓ સાથે એસપીની બેઠક મળી. લૂંટ ચોરીના બનાવોને અંકુશમાં લાવવા સીસીટીવી કેમેરા અને સતર્કતા દાખવા પોલીસે સૂચના આપી. વલસાડમાં એસપીના અધ્યક્ષ સ્થાને મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં વેપારીઓ, બેન્કર્સ, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીના સંચાલકો, વેપારીઓ અને આંગણિયા પેઢીના સંચાલકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીસીટીવી કેમેરા લગાવવા અને સતર્કતા વાપરવા પોલીસે જાગૃત કર્યા હતા. વલસાડ ખાતે મળેલ બેઠકમાં એસપી ડોક્ટર કરુણરાજ વાઘેલાએ નાણાકીય વ્યવહારો સાથે સંકળાયેલા વ્યવસાયકારોને ધંધા સ્થળે સીસીટીવી કેમેરા લગાવવા સૂચન કર્યું હતું. વેપારીઓ, આંગણિયા પેઢીના સંચાલકો, ફાઇનાન્સ કંપનીના સંચાલકો, બેન્કર્સોને કોઈ ઇસમ શંકાસ્પદ જણાવે તો જરૂરી માહિતી તાત્કાલિક પોલીસ સ્ટેશને આપવા પણ એસપીને અનુરોધ કર્યો હતો. ડીવાયએસપી AK વર્મા તથા LCB, SOG સહિત પોલીસ અધિકારીઓએ પણ પોતાના અનુભવો અને તપાસમાં પડતી અડચણો બાબતે અંગે જણાવી તકેદારી લેવા ઉપસ્થિતો સાથે સંવાદ સાધ્યો હતો. દમણ ભીમપોર ખાતે પ્રશાસન દ્વારા સ્થાનિકોને નોકરી મળે તે ઉદ્દેશ્યને લઈ રોજગાર મેળો યોજાયો.
સંપ્રદેશ દાદરા નગર હવેલી દમણ દીવ પ્રશાસન દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ બુધવારના ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે કંપનીઓ દ્વારા સ્થાનિક લોકોને નોકરી મળે એવા ઉદ્દેશ્યને લઈ આ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શાંતુભાઈ પટેલ, સેક્રેટરી પરિમલ જાની, ગામના સભ્યો જીગર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગામના સરપંચ દ્વારા દમણ પ્રશાસન દ્વારા જાહેર કરેલા કેલેન્ડરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ કંપનીના સંચાલકો અને મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. તો આ તાના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.